બાળકોમાં ટેન્ટ્રમ્સ, એન્ઝાયટી અને ઇમોશનલ મેલ્ટડાઉન. તમને અત્યારે એન્ઝાયટી એવું ફીલ થાય છે? યોગ 5 પ્રાણની વાત કરે છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વયાન, જેના કારણે એનું નેચરલ બ્રીથિંગ ડિસ્ટર્બ થઈ જાય છે. પ્રોબ્લેમ બસ ત્યાંથી શરૂ થાય છે. ફિઝિકલ એક્ટિવિટી જે કરે છે એમાં બ્રીથિંગ સાથે જો કરે તો આના ઉપર વજન ઓછું પડે. સ્કૂલોમાં તો હવે યોગા કમ્પલ્સેશન થઈ જ ગયું છે, પણ ખાલી ઇન્ટરનેશનલ યોગા ડે પૂરતું જ સીમિત રહ્યું છે. તો ઉઠક બેઠક એ બહુ મજાની એક્સરસાઇઝ છે અને યોગમાં ગણેશ યોગ કહેવાય. અને એવું કહેવાય કે એ ઉઠક બેઠક જે કરે એની બુદ્ધિ વધે. સજા તરીકે કરવાનું શરૂ થયું ને એટલે પછી બાળકમાં એના પ્રત્યેની બહુ નેગેટિવિટી આવી જાય. બધી જ પ્રકારની મજાઓ માણી શકે એના માટે યોગ છે. તો એમાં સામે સામે આ બાજુ બાળક છે, આ બાજુ માતા કે પિતા છે અને થોડુંક આને આમ ખેંચે છે, આને આમ ખેંચે છે. એટલે ક્વોલિટી ટાઈમ પણ મળે બાળકને અને યોગ પણ થઈ શકે. આ બધું જ જે છે ને એ અહીંયાથી એક સેલેબ્લમ નામનું એક દ્રવ્ય છે, એની કમીના કારણે આવે. હવે આ ક્રિયા જે છે ને એ સેલેબ્લમને એક્ટિવ કરવાનું કામ કરે છે. સ્પાઇન ઠીક રહેશે તો બાકીનું બધું ઠીક. ઓમકાર અને સૂર્ય નમસ્કાર આ બે આપણે કરીને શરૂઆત કરીએ છીએ. હવે સમય એવો આવ્યો છે કે જેમાં એનો શારીરિક માનસિક વિકાસ કઈ રીતે થાય એના ઉપર જ કામ કરવાનું છે. નાના નાના બાળકોને આજે જોઈએ તો 5-5, 6-6 નંબર સુધીના ચશ્મા હોય છે, તો એમાં યોગ કંઈક ફાયદાકારક થઈ શકે. નમસ્કાર મિત્રો, હું છું પલક દેસાઈ અને સ્વાગત છે તમારું ચોક એન્ડ ચેટ પોડકાસ્ટમાં. આજે આપણે બહુ સરસ અને એક મજાની વાત કરવા જઈ રહ્યા છે બાળકો વિશે. આપણે બાળકો માટે બધું જ કરીએ છીએ. એમની ફેસિલિટીઝ માટે સારા ટ્યુશન ક્લાસીસ કરીએ છીએ, સ્પોર્ટ્સમાં મોકલીએ છીએ, એમને સારા સાધનો ઉપલબ્ધ કરીને આપીએ છીએ, ટેબ્લેટ્સ, કંઈ પણ જે બી માંગે આપણે એમને આપીએ છીએ. પણ ક્યારે શું આપણે બાળકોના શ્વાસ ઉપર કામ કર્યું છે? ક્યારે આપણે એવું વિચાર્યું છે કે બાળકોમાં આજે લગતી જે ગંભીર બીમારીઓ છે, ઓબેસિટી છે, આજે ઘણા બધા બાળકોને કાર્ડિયક એરેસ્ટ આવે છે, ઘણા બધા નાના બાળકોને નાનપણથી ચશ્મા આવી જાય છે. એ બધા વિશે આપણે ક્યારે બી વિચાર્યું છે? ક્યારે આપણે એવું વિચાર્યું છે કે રોજ ખાલી 10 જ મિનિટ તમે બાળકોના શ્વાસ પર કામ કરીને અને યોગના માધ્યમથી આપણે બાળકોમાં કંઈક એવું સારું પરિવર્તન લાવી શકીએ કે જે એમને આખી લાઈફ ટાઈમ કામ લાગી શકે, લાઈફસ્ટાઈલ સુધારી શકે. આજે આપણા સ્ટુડિયો પર આપણી સાથે છે વિનોદભાઈ. બાળકોમાં યોગ અને યોગના રિલેટેડ ઘણી બધી આવા જ પ્રશ્નોના આજે આપણે જવાબ લઈશું. યોગા અને મેડિટેશનમાં PhD કરી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી યોગનો અભ્યાસ કરી રહ્યા છે. તો તમારું સ્વાગત છે વિનોદભાઈ. સૌથી પહેલું તો આપણે એ પૂછીએ કે તમને આજે લોકો અલગ અલગ વિષયો પર PhD કરે છે, પણ યોગ અને મેડિટેશન પર PhD કરવાનું એવો તમને વિચાર કેમ આવ્યો અને એવું કયું ફેક્ટર હતું જેનાથી તમે યોગ પ્રત્યે એટ્રેક્ટ થયા? એવું છે બેન કે બાળપણથી આમ રસ, એમ જ, એવું કંઈ પેલું નથી. અભ્યાસ અને મૂળ રસ, તત્વજ્ઞાન, ભારતીય પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ, આ વિષયોમાં રસ. એટલે એમ તો યોગ આપણો મૂળ લાખો વર્ષો પહેલાંનો છે, પણ અત્યારે થેન્ક્સ ટુ મોદીજી કે એના લીધે લોકો વધારે એના પ્રત્યે જાગૃત થયા છે. અને એકલું ઇન્ડિયામાં નહીં, ફોરેન કન્ટ્રીઝમાં પણ લોકો યોગને વધારે પડતું મહત્ત્વ આપતા થયા છે. એટલે મૂળ છે ને 2015માં જ્યારે પહેલી વખત યુનોમાં આ પ્રસ્તાવ મુકાયો કે યોગ દિવસ, એટલે એનાથી શું થાય બેન, મૂળ સ્વીકૃતિ બને. યોગ તો એની પહેલાંથી પણ થતું હતું અને કોઈ નહીં હોય ત્યારે પણ થશે અને એ તો અલ્ટિમેટ છે. આજે આપણે મેઇન તો અત્યારે એક વાત કરવાના છે બાળકોમાં યોગ વિશે, બાળકોને લગતા પ્રશ્નો અને એના યોગ વિશે. આજે તો દરેક સ્કૂલોમાં અને દરેક જગ્યાએ યોગ એક કમ્પલ્સેશન જેવું થઈ ગયું છે, એક હવે વિષય તરીકે પણ યુઝ થાય છે. માનો કે એક એક્સરસાઇઝ લઈએ આપણે કે જેમાં ઉઠક બેઠક કરવાની છે, બરાબર ને? તો ઉઠક બેઠક એ બહુ મજાની એક્સરસાઇઝ છે અને યોગમાં ગણેશ યોગ કહેવાય. અને એવું કહેવાય કે એ ઉઠક બેઠક જે કરે એની બુદ્ધિ વધે. અને ઉઠક બેઠકમાં એવું છે કે આવી રીતે કાન પકડવાનો ક્રોસમાં, અને એનાથી આ બુદ્ધિનો જે પોઈન્ટ છે ને અંદરના, એ આની સાથે કનેક્ટેડ છે. એટલે દબાય ને તો એ બુદ્ધિનું જે સેન્ટર છે ને એના ઉપર થોડુંક વાઇબ્રેશન વધે એનું, અને એનાથી એની બુદ્ધિ અંકમાં સુધારો થાય, વધારો થાય, એની મેમરી વધે.
પણ આપણે એને શું થયું કે ભાઈ એને સજા તરીકે કરવાનું શરૂ થયું ને, એટલે પછી બાળકમાં એના પ્રત્યેની બહુ નેગેટિવિટી આવી જાય. એટલે યોગને મજા તરીકે મજા તરીકે કરવું પડે ને. કોઈને એવું થાય ને કે બહુ સારા માર્ક્સ આવે, ચાલ 10 ઉઠક બેઠક કરો, એને એ ફ્રેમમાં જો લઈ જઈ શકીએ આપણે તો એ વધારે સારું. આ તો શું થાય છે, સજાના ફોર્મમાં જતું રહે છે ને જ્યારે સ્કૂલોમાં અને બીજે બધે, ત્યારે એનાથી બાળકમાં એના પ્રત્યેની જે દ્રષ્ટિ જે કેળવાવી જોઈએ એ બહુ નકારાત્મક કેળવાય. એને એમ થાય કે આ તો સજા કહેવાય, આ તો આમાં કંઈ એ ખરેખર મજા છે. એને અમેરિકામાંની સ્કૂલોમાં પાવર યોગા તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને ત્યાં લોકો પાવર યોગા એટલે શું તો ઉઠક બેઠક. તો એ ઉઠક બેઠક જે છે એ તો આપણે અહીંયા બહુ કરાવતા હતા, પણ આપણે શું થયું કે એને સજાના ફોર્મમાંથી, એટલે આપણે ચાલુ નહીં રાખી. તમને કે મને સ્કૂલમાં કરાવી છે પણ મને તમને એમ નથી થતું કે આ બહુ સરસ વસ્તુ છે, ચલો આપણે એને રોજ કરીએ. નથી થતું ને. કેમ નથી થતું? કેમ કે તમને એ સજાના ફોર્મમાં કરાવ્યું છે, એ તમને સજા લાગી હતી ત્યારે તમને એવું કહ્યું હોત કે ભાઈ આ તો મજાની વસ્તુ છે, આની પાછળનું આ સાયન્સ છે, આમ છે તેમ છે, તો કદાચ શક્ય છે કે એ થોડાક લોકોમાં એ થયું હોત. બધી જ પ્રકારની મજાઓ માણી શકે એના માટે યોગ છે. માણસને મજાઓ માણવી છે પણ એનું શરીર એને સાથ નથી આપતું. એને મજા માણવી છે પણ એનું મન ડિપ્રેશનમાં છે, એને સાથ નથી આપતું. એને મજા માણવી છે પણ એનું સોશિયલ સ્ટ્રક્ચર ઠીક નથી, એનું નથી. તો એ બધું કેવી રીતે ઠીક થઈ શકે? એના માટે તો છે, મજા માટે જ યોગ છે. આજકાલના બાળકોમાં આપણે એવું ખાસ કરીને જોઈએ છે કે હવે અત્યારે તો સ્ક્રીનનો જમાનો છે, બરાબર. કોવિડથી તો વધારે પડતું બાળકો સ્ક્રીન પ્રત્યે એડિક્શન વધી ગયું છે અને ઘણા બધા બાળકોમાં આપણે એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા આપણે જોઈ રહ્યા છે કે ભાઈ બાળકો ટેન્ટ્રમ વધારે કરી રહ્યા છે અને નાના બાળકોને આજે જોઈએ તો 5-5, 6-6 નંબર સુધીના ચશ્મા હોય છે. તો એમાં યોગ કંઈક ફાયદાકારક થઈ શકે? આ કેમ થાય છે સમજીએ પહેલાં જરાક, પછી યોગ શું કરી શકીએ જોઈએ. નોર્મલી એવું હોય, આ બાળકનો વિષય તો છે જ પણ બધાનો છે, પણ આપણે બાળકના સંદર્ભે જ રહીએ. વાત એવી છે કે આંખો જે આપણી છે ને એને નજીકનું જોવાય, દૂરનું જોવું પડે. એ બંને વસ્તુ પેરેલલ ચાલવી પડે, ચાલવી જોઈએ. તમે એટલે એક પ્રયોગ એવો છે કે તમે થોડીક સમય માટે સ્ક્રીન જુઓ છો, પછી કંઈક દૂરનું જુઓ, દૂરનું જુઓ છો, પછી એક નજીકનું જુઓ, તો આ બધું ઠીક રહે. નજીકનું જ જુએ એમાં ડિસ્ટર્બ થઈ જાય છે, એટલે મસલને સ્ટ્રેન પડે. હા, એટલે એક પ્રયોગ એવો છે કે કોન્સ્ટન્ટ નહીં જોવા દેવું. જુએ જ છે, હવે તમે અમુક વસ્તુ એને નથી જ રોકી શકતા, હા, તો એ કોન્સ્ટન્ટ કમસે કમ ના જુએ. તો એનાથી એને થોડો ઓછો, એના ખાસ કરીને આપણે ચશ્માના અને આંખોના સંદર્ભે આ વિષયને જોઈએ તો પહેલી વાત તો એ છે કે એ ના થવું જોઈએ, કોન્સ્ટન્ટ નજીક ના હોવું જોઈએ. બીજું કે કમસે કમ મોબાઈલની જગ્યાએ આપણે એક ઓપ્શન એ આપીએ કે મોટી સ્ક્રીન એટલે ટેબ્લેટ કે એવું જો બાળકોમાં એ આપી શકીએ તો થોડુંક, ટીવી કે એવું. મોબાઈલ જ આપીએ છીએ તો એમાં જે આંખો નાની ઝીણી થાય છે એના કારણે જે આ બધા આવવામાં એ પણ એક કારણ છે. એટલે આપણે એ સંદર્ભે પણ આને જોવું પડે કે કોન્સ્ટન્ટ, એટલે આ બાળકોમાં પણ છે અને આપણે માનો કે ઓફિસમાં પણ કોન્સ્ટન્ટ લેપટોપ જોઈ રહ્યા છીએ તો થોડી વાર દૂર જોઈએ, કે જેટલું દૂરનું જોઈ શકીએ એનાથી આંખોને આરામ મળે છે, આંખો રિલેક્સ થાય છે, તો એની શક્યતાઓ થોડી ઘટી જાય છે. આને બીજા સંદર્ભે જોઈએ, આંખોના સંદર્ભે. આમાં યોગના માધ્યમથી આપણે શું કરી શકીએ એના સંદર્ભે જોઈએ. આ પ્રશ્ન છે, ઓલરેડી આવી ગયું છે, હવે શું કરવાનું? તો આમાં 1-2 વસ્તુ છે. એક તો એટલે એનો આયુર્વેદમાં એક ઉપાય એવો છે કે 30 રૂપિયાનું એક આઈ વોશ કપ મળે છે. 25 રૂપિયા કે 30 રૂપિયાના થાય. ત્રિફળા રાત્રે પલાળીને સવારે એનું પાણીથી આપણે જો એને વોશ કરી શકીએ તો આપણે ઘણા કેસમાં જોયું છે કે નંબર ઓછા થયા હોય. આ એક ઉપાય છે. આવી રીતે આ પણ એક ઉપાય છે. પછી એના ત્રિફળાની જગ્યાએ બીજું ઘણું બધું એમાં અલગ અલગ ધ્યાનમાં રાખીને વાપરી શકાય. બહુ ગરમી હોય તો પછી એમાં ગુલાબ જળથી પણ એ કરી શકાય છે. એ એક છે. બીજું એની એક્સરસાઇઝના ફોર્મમાં જ્યારે આપણે જઈએ ત્યારે એના 1-2 ફોર્મ એવા છે કે જેમાં આંખોની, એટલે એમાં જે એનો ફ્લો વધે એવી બધી જે એક્સરસાઇઝ છે. એટલે કશું જ નહીં, એમાં માનો કે બાલ શયનાસન જેને કે માથું જેમાં નીચું રહે છે એટલે અહીંયા થોડીક સર્ક્યુલેશન, બાલાસન થોડીક, હા, ચાઇલ્ડ પોઝ, થોડીક અહીંની સર્ક્યુલેશન વધે છે. તો એ સર્ક્યુલેશન વધે તો પણ એને નાની મોટી એમાં હેલ્પ
મળતી હોય છે. આ ડિસીઝ જે કંઈ પણ આવે, કોઈ પણ બીમારી માની લો, એ કેમ આવે છે? આંખોના નંબર એને કેમ આવે છે કે જે કંઈ પણ આવે છે એ કેમ આવે છે? વ્યવસ્થિત ઊંઘ નથી, ખાવાનું નથી, એટલે લાઈફસ્ટાઈલ. ઓકે, હવે આમાં આપણે 2-3 રીતે જોઈએ. એમાં માનું કે આયુર્વેદમાં જઈએ ને, આયુર્વેદ દાચાર્ય જોડે જઈએ તો શું કે એમ જોઈને કે વાત ઓછું છે પિત્તમાં, એટલે એની કંઈક વાત પિત્ત કફની કંઈક ઉપર નીચે છે, અથવા તો એ જે સમાન હોવું જોઈએ એ નથી, માટે આ છે. હવે પ્રશ્ન એમાં એ થાય કે એ કેમ ઉપર નીચે છે? જાઓ એટલે શું કહેવું, કોઈ ના પણ પહેલામાં જાઓ તો માનો કે ડૉક્ટર પાસે જાઓ એટલે શું કરે? એ રિપોર્ટ્સ કરાવે. રિપોર્ટ્સમાં આવે કે ભાઈ હિમોગ્લોબિન ઓછું છે, કે વિટામિન B12 ઓછું છે, કે ફલાણું ઓછું છે, કે ઢીકણું વધારે છે, કે કંઈ પણ હોય ને. આપણને ક્યારેય પ્રશ્ન નથી થતો કે એ કેમ ઓછું છે, કે એ કેમ વધારે છે. એવું તો શું આપણને થઈ રહ્યું છે કે આ વધારે છે ને આ ઓછું છે? ક્યાંક ગડબડ. હા, ક્યાંક કંઈક હશે ને. કારણમાં ક્યારે જતા જ નથી આપણે ખાલી એમ ટ્રીમ કરી દેવું છે બધું. દવા પેરાસિટામોલ લઈ લો, તાવ થઈ ગયો, બસ થઈ ગયું. કેમ આવે છે, કેમ થાય છે, એની કેમ વાત નથી કરતા? એની વાત કરો ને, મૂળ શું છે એમ. હું આમાં યોગના કારણમાં જઉં. યોગનું કારણ એવું છે, જેમ તમે હમણાં કહ્યું ને કે ભાઈ બધું બરાબર નથી. એવું છે, યોગ 5 પ્રાણની વાત કરે છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વયાન. એ બધા પ્રાણ જે છે એ પોતાનું કામ કરે છે. પ્રાણ અહીંયા કામ કરે છે, સમાન અહીંયા કામ કરે છે, અપાન અહીંયા કામ કરે છે, ઉદાન અહીંયા કામ કરે છે, વયાન બોડીમાં આખામાં છે. તો એ એના ઠેકાણે નથી, એટલે બધા પ્રશ્નો છે. એટલે વાત એ છે કે બાળકોમાં કે બાકી બધામાં આપણે એ જે આખી સિસ્ટમ જે છે, જે દિનચર્યાની, એ આવે તો આ જે બીમારીઓનું એ આખી ફ્રેમ છે કેમ આવે છે એનો જે પ્રશ્ન છે ને, એ દિનચર્યા ઠીક નથી એટલે આવે છે. કે હવે આવી ગયું, આજે બાળકોમાં ઓબેસિટીની બહુ મોટી સમસ્યા છે, એને ક્યોર કરવા માટે શું કરી શકે? ક્યોર કરવાનું, પણ પહેલાં સમજી લેવાનું કે આના કારણે આવ્યું, અને એ પહેલું સુધારવાનું. દિનચર્યા સુધારવાની છે. તો બાળકોના કેસમાં પહેલાં તો એ છે કે આપણે એને ઓબેસિટીના કેસમાં એને ઊંધા સૂતા અટકાવવાનું છે, જેનાથી એ ઓબેસિટી બનવાની જે પ્રોસેસ છે એ અટકે છે. હવે બની ગઈ છે તો પહેલાં તો પ્રોસેસ અટકાવી, હવે શું કરવાનું? હવે બાળકોના કેસમાં 2-3 સરસ યોગાસનો આપવામાં જઈએ તો એને મજા આવે અને થઈ શકે એવું છે. એક તો ખાસ કરીને ઓબેસિટી ઓછી કરવાના કેસમાં પશ્ચિમોત્તાનાસન જે છે, જેમાં કશું જ સિમ્પલ આસન છે, સૂતા છીએ એમાંથી આગળનો જે બોડીનો ભાગ છે એને આગળ રાખવાનો ટ્રાય કરો. એટલે પશ્ચિમોત્તાનાસન નામનું જે આસન જે છે, પણ એ ધીમે ધીમે માનો કે શરૂઆતમાં ટ્રાય કરવાનું કે અંગૂઠા પકડાય પગના, અને એ સમયે તમારા નીમાંથી તમારા પગ સ્ટ્રેટ હોય. ધ્યાન રાખવાનું કે એમાં ધીમે ધીમે તમારું હોલ્ડિંગ વધે. હોલ્ડિંગ વધશે તો આ તમારા માટે થોડુંક ઇઝી થઈ જશે. પશ્ચિમોત્તાના એટલે આ કેવું છે ખબર છે, પેલા અંગ્રેજો અહીંયા પેલા વાહન લઈને આવતા, એટલે એમનું જે હોય ને એમાં પવન આ બાજુથી આવે છે, પણ એમને વાહન તો આ બાજુ લઈ જવાનું છે, તો પેલા સડ હોય ને એને જરાક એને એની રીતે મેનેજ કરે. એવી રીતે તમારા બોડીમાં પણ તમારું ફેટ વધશે કે ઘટશે એ તમારા બોડી પોસ્ચરના આધાર ઉપર મેનેજ થઈ શકે છે. એટલે પશ્ચિમોત્તાનાસન નામનું જે આસન થાય, એનું જે બોડી પોસ્ચર થાય એ તમને બેલેન્સ કરવાનું કામ કરે. એટલે એ બેલેન્સમાં જો વધેલું છે તો ઘટે, અને મજાની વાત એ છે કે જેને ઓછું છે એને શક્ય છે વધી શકે. એટલે એક આસન આ છે. બીજું જે છે એમાં એક સરસ આસન છે હલાસન. હા, હલાસન ક્રિયા પણ એક સરસ છે. એટલે આમ શું હોય, પછી પાછળ પગ ટચ કરવાના, પાછું સુઈ જવાનું, પાછળ પગ ટચ કરવાના, બાળકોને મજા આવે. હા, બાળકોને મજાની ક્રિયા થઈ શકે છે. એટલે ક્રિયાના ફ્રેમમાં જો આપણે જઈએ બાળકોના કેસમાં, તો બાળકો સરસ રીતે કરે. અને આ જે હલાસન જે છે એ પણ ઓબેસિટીમાં બહુ જ હેલ્પફુલ છે. હલાસન એટલે મૂળ વાત એ છે કે તમારું બોડી નાભીમાંથી ઉપરની સાઈડ હોય તો એ ફ્રેમમાં તમારું વેઇટ લોસ થવાની પ્રોસેસ જે છે એ થતી હોય છે. જેમ પેલા સઢમાં આમ ફેરવી દે તો આમ ચાલતા થાય ને, એમ તમારું બોડીનું પોસ્ચર આમ કરી દો તો પછી વેઇટ લોસની પ્રોસેસ શરૂ થાય, આમ કરી દો તો વેઇટ ગેઇનની પ્રોસેસ શરૂ થાય. એટલે હવે તમારે કઈ પ્રોસેસ કરવી છે એ તો પોસ્ચર બેઝ નક્કી થાય. યોગ એ કોઈ એક અડધો કલાક, 2 કલાક કરવાની પ્રોસેસ નથી. એ તમારે 24 કલાકના રૂટીનમાં હોય તો જ પરિણામ મળે. 24 કલાકના રૂટીનમાં આવવું એટલે શું
તો તમારા બેસવાના પોસ્ચરમાં સુધારો આવો. ઊભા રહેવાના પોસ્ચરમાં એક એક્ઝામ્પલથી સમજીએ. બહુ દુઃખી છો માની લો, શું થાય એમ? માથું નીચું થઈ જાય. દુઃખી થવાની એક ફ્રેમ છે, એક પોસ્ચર છે. એના આધાર ઉપર એ પોસ્ચરના આધારે તમારું માઇન્ડસેટ અથવા માઇન્ડસેટના આધારે પોસ્ચર, એના બેઝ ઉપર બોડી લેંગ્વેજનો વિકાસ થયો છે. કે તમે દુઃખી હો ને તો અમુક રીતના પોસ્ચરમાં જ હો, એટલે સામેવાળું તમને કહે ભાઈ કંઈક ચિંતામાં લાગો છો. કેમ? કેમ કે તમે એ ચિંતાની જે ફ્રેમ હતી એમાં એ બનાવી લીધી છે. આમ નીચે આવી ગયા છો, આમ માથું આમ થઈ ગયું છે. અને તમે કંઈક બહુ સારા સમાચાર હોય, સુખી હો, મજા આવતી હોય, કંઈક એવું કંઈ હોય તો તમે આમ થઈ જાઓ, તમારું પોસ્ચર બદલી જાય છે. તો હવે મજાની યોગ શું છે? અને આ સરસ એક વ્યાખ્યા છે એની, કે તમે દુઃખી છો જેમાં તમારું બોડી એવું ચાહે છે કે તારે આમ રહેવાનું છે, પણ યોગ એવું કહે છે કે ના, દુઃખી છે એ સમય પણ તારે આમ રહેવાનું છે. તમે ખાલી, તમને એવું લાગે તમે તણાવમાં છો, ડિપ્રેશનમાં છો, એન્ઝાયટી તમને થઈ રહી છે, ખાલી અહીંયાથી ઊંચા થઈ જાઓ આટલું. બાળકોના કેસમાં આપણે આમાં જઈએ તો એને ક્યારે વળીને નહીં બેસવા દેવાનું. એના જે બેકના મસલ્સ છે એનો ક્યારે વિકાસ જ નહીં થાય જો સીધું નહીં બેસે તો. આજકાલ એવા સોફાઓ થઈ ગયા છે કે જેમાં એ સીધું બિચારાને બેસવું હોય તો નથી બેસી શકતું, પણ આપણે કોઈ પણ રીતે પ્રયત્ન કરવાનો છે. હું તો કોઈને ત્યાં જઉં તો પલાઠી વાળીને જ બેસી જાઉં. એવું લાગે કે ભાઈ આમાં બહુ વધારે પડતું અલાઇનમેન્ટ ખરાબ થઈ રહ્યું છે, એવું એનું પોસ્ચર ક્રિએટ થાય છે આ વસ્તુમાં બેસવાથી, તો પલાઠી વાળીને બેસી જવાનું. તો પોસ્ચર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કશું જ નહીં થાય. વિનોદભાઈ, એક બહુ ગંભીર પ્રશ્ન છે જે આજે નાના બાળકોમાં આપણે બહુ જોઈએ છે, કે ચાઇલ્ડહુડ કેન્સર. અને નાના નાના બાળકોને આજે હમણાં જ રિસન્ટલી 2-3 એવા કેસીસ આવ્યા કે સ્કૂલમાં એકદમથી કાર્ડિયક એરેસ્ટ આવ્યો અને પડી ગયા. તો આ બધા કેસીસ જોઈએ તો એ બધા કેસીસમાં યોગ શું લાભદાયક થઈ શકે? તમારો બહુ સરસ પ્રશ્ન છે બેન. પણ આજે કેન્સરના કેસમાં આપણે જોઈએ છીએ તો મૂળ શું છે કે ભાઈ સેલ જે છે હા એ ડેવલપ થાય ને જ્યારે નોર્મલ સેલ, એક સેલમાંથી બીજો સેલ બને. જ્યારે કેન્સરના કેસમાં શું થાય કે એક સેલ ની જગ્યાએ 2-4 સેલ ઓર બને, અથવા તો ડેમેજ થઈ જાય, અથવા તો જે સેલની જે પ્રોસેસ જે છે એ ડેમેજ થાય, અને અથવા તો એમાં ડિસ્ટર્બ થાય, એને જ આપણે કેન્સર કહીએ છીએ. પણ એ કેમ થાય છે? એ થાય છે ઓક્સિજનની કમીના કારણે. બેઝિક રીઝન જે છે ને એ આ છે. એ બધા જ કેસમાં એ છે, પણ ઓક્સિજનની કમીના કારણે. એટલે કોઈ પણ બાળકના કેસમાં જો એ પ્રાણાયામને એવું બધું અભ્યાસ એનો છે તો એ જેટલું ફિઝિકલી એક્ટિવ વધારે રહેશે એટલા એની શક્યતાઓ ઓછી થાય છે. અથવા તો ફિઝિકલી એક્ટિવ રહેવામાં પણ એ આનંદથી ફિઝિકલી એક્ટિવ છે. એક તો જબરદસ્તી એક્ટિવ કરીએ અને એને મજા આવતી હોય ને એક્ટિવ હોય, આ બંનેમાં એક ફેર છે. એટલે એની મજા આવે છે એવી રીતે જો એક્ટિવ રહે છે તો શક્યતાઓ ઘણી ઘટી જાય છે. અને કેન્સરના કેસમાં બેન બહુ બધા કેસમાં એવું જોયું છે કે પ્રાણાયામ જે છે એ એનો બરાબર અભ્યાસ કરે વ્યક્તિ તો એનાથી એ સેલ જે કેન્સર સેલમાં કન્વર્ટ થયો છે એ સેલને પણ ઓક્સિજન બરાબર મળવા લાગે તો એ ધીમે ધીમે કેન્સર સેલમાંથી નોર્મલ સેલમાં કન્વર્ટ થયા હોય એવા બહુ બધા એક્ઝામ્પલ છે. તમે એટલે સુદર્શન ક્રિયાના ફ્રેમમાં ઘણા લોકો જીને કરતા હોય છે. એમાં બાળકોના કેસમાં તમે એ વસ્તુ નથી કરી શકતા, એ બધું અમુક વસ્તુ એને બહુ પ્રાણાયામની બહુ હાર્ડ એક્સરસાઇઝ નથી કરાવી શકતા, તો એમાં શું કહેવાય કે રમતગમતના ફ્રેમમાં તમે એને કરાવો. એ બધું જે થાય તો થોડુંક, એટલે એકદમ આપણે કે ભાઈ બધું મટી જશે, ક્યોર થઈ જશે એ ફ્રેમમાં નથી જવું. આપણે એને મેડિકલ સાયન્સને ચેલેન્જ નથી કરવાનું, પણ આ એક છે જેમાં એક સપોર્ટ, એને સહાયક તરીકે કાર્ડિયક એરેસ્ટમાં પ્રાણાયામ હેલ્પફુલ થઈ શકે. હા, કાર્ડિયક એરેસ્ટમાં બેન એવું છે, કાર્ડિયક એરેસ્ટના એટલે એક તો શું છે, આ બધી જે દવાઓ જે છે ને આપણને એમ થાય કે ભાઈ બધું બીમાર થયું તરત, એ બહુ મેટર કરે છે એમાં. એક એટલે બહુ કારણ વગર જેમ તે નાની નાની વાતે જે દવા આપવી છે એ એક તો એ બીજું છે. એક છે એટલે એવું કહેવાય છે ને કે દવાઓ એક ધીમું ઝેર છે. પણ આપણે બાળકોના કેસમાં એક તો એની ઓછામાં ઓછું આ જે ફાર્મા જે ઉદ્યોગ જે છે એના સંપર્કમાં ઓછામાં ઓછું એ બાળક આવે, એક તો એવો પ્રયત્ન કરવાનો છે. બીજું એના ફૂડ હેબિટમાં જેટલું આપણે ધ્યાન રાખી શકીએ એટલું રાખવાનું ટ્રાય કરવાનું છે. એટલે ફૂડ હેબિટમાં માતા પિતાએ એની એ જે અનહેલ્ધી બધી ઈચ્છાઓ જે છે એને પૂરી ન કરે એ પણ એક આમાં એક છે.
હવે આપણે યોગના સંદર્ભે જઈએ. યોગના સંદર્ભમાં એટલું જ છે કે ફિઝિકલ એક્ટિવિટી જે કરે છે એમાં બ્રિધિંગ સાથે જો કરે તો આના ઉપર વજન ઓછું પડે. એકલી ફિઝિકલ એક્ટિવિટી જે બહુ લોકો કરતા હોય છે ને એને તો બહુ આમાં પ્રશ્ન આવતા હોય છે, પણ એની સાથે જે બ્રિધિંગ પ્રેક્ટિસ કરે તો આમાં વાંધો આવતો નથી, કારણ એનામાં કેન્સર સેલ કન્વર્ટ થાય. પણ એવું નથી, પણ એના કંઈક માત્ર કેસમાંથી આવે છે. થોડી પ્રાણાયામની વાત નીકળી જ છે તો એના પર થોડી ચર્ચા કરીએ. જનરલી આપણે જોઈએ છે કે બાળકો બહુ ચંચળ હોય છે, એટલે એમને જબરદસ્તી બેસાડીને પ્રાણાયામ કરવું તો બહુ ડિફિકલ્ટ હોય છે. એટલે એવી કોઈક ઇઝી ટેકનિક કે જેનાથી આપણે બાળકોમાં પ્રાણાયામ અને બ્રીથિંગ પ્રેક્ટિસ કરાવી શકીએ. એક સરસ એક્ઝામ્પલ છે બીજા કોઈ દેશનું છે, યુરોપના કોઈ દેશનું છે. એ લોકોને બાળકોમાં એમને જોયું કે ભાઈ શિક્ષણમાં આટલું લાવવું છે પણ આવતું નથી. એટલે એમણે શું કર્યું, બધા માતા પિતાને સૂચના આપી કે તમારે રાત્રે રેડિયો ચાલુ રાખવાનું છે. અને એમાં એ બાળક તો ઊંઘ્યું હોય પણ એ રેડિયોમાં એ જે ભણાવવું હતું એ બધું રિપીટ થયા કરે, જેના કારણે એના અનકોન્શિયસ માઇન્ડમાં એ વસ્તુ આવી ગઈ. એવી એક પ્રેક્ટિસ થઈ શકે એમ છે, જે બાળકોના કેસમાં થોડી ઇઝી છે. પ્રેક્ટિસ એવી છે અને 3SRB કહેવાય છે. તાવરિયાજી કરીને એક આધુનિક યુગના પતંજલિ કહીએ ને તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નહીં હોય એવું એ વ્યક્તિત્વ. એમણે આખી 3SRB નામની પ્રેક્ટિસ આપી છે. 3SRB પ્રેક્ટિસ શું છે અને થોડીક સમજવાનું ટ્રાય કરીએ. 3SRB એટલે 3 સ્ટેપ રિધમિક બ્રિધિંગ. સ્ટેપમાં એટલે રિધમિક બ્રિધિંગ, અને રિધમિક બ્રિધિંગ જ રાખીએ. ઓકે, એના માટે ગુજરાતી શબ્દ છે પણ મને અત્યારે યાદ નથી આવતો. હા, તો એ 3 સ્ટેપ રિધમિક બ્રિધિંગ જે છે એ આમાં બહુ જ હેલ્પ કરી શકે છે. એનું એક મ્યુઝિક છે જે 3 સેકન્ડ અલગ રીતે વાગે છે, 2 સેકન્ડ અલગ રીતે વાગે છે. એટલે એ 3 સેકન્ડમાં શ્વાસ લેવાનો છે, 2 સેકન્ડમાં છોડવાનું છે. આ નેચરલ હ્યુમનનું બ્રિધિંગ છે. માણસનું જે નેચરલ બ્રિધિંગ જે છે એ 3 સેકન્ડ લેવો, 2 સેકન્ડ છોડવો, આ છે. આ શ્વાસ આપણે જ્યારે 1 વર્ષના થયા ત્યારે આ જ શ્વાસ આપણે લેતા હતા 1 વર્ષ પછી, અને લગભગ 2-3 વર્ષ સુધી આપણે આવી રીતે શ્વાસ લીધો છે. પછી ઇનકેસ એવું કંઈ ના કંઈ આવી જાય જેમાં આપણે બાળકની ઈચ્છાઓ પૂરી નથી કરતા, અથવા તો એના ઉપર ગુસ્સે થઈએ છીએ, એને કંઈક ડર લાગે છે, એને કંઈક ચિંતા, તણાવ કે બાકીનું એનામાં કંઈક આવે છે, જેના કારણે એનું નેચરલ બ્રિધિંગ ડિસ્ટર્બ થઈ જાય છે. પ્રોબ્લેમ બસ ત્યાંથી શરૂ થાય છે. એટલે આમાં એક પ્રેક્ટિસ એવી છે કે એ 3SRB મ્યુઝિક જે છે એ આપણે રાત્રે ધીમું ધીમું ચલાવીએ, અને એ બાળક સાંભળે તો શક્ય છે કે એના આધારે એનું શ્વાસ ધીમે ધીમે સેટ થવા લાગે. એક બીજું, આજે બાળકોના કેસમાં પ્રાણાયામમાં તાવરિયાજી કરીને થઈ ગયા, એમણે કેટલીક પદ્ધતિઓ આપી છે. એ પદ્ધતિઓમાં છાતી આધારિત શ્વસન એટલે થોરાસિક બ્રિધિંગ, એબડોમિનલ બ્રિધિંગ, પગ સીધા રાખીને, એટલે મૂળ એ 10 મિનિટની ક્રિયા છે. 5 એક્સરસાઇઝ છે અને 1-1 મિનિટ એવું પછી ઊંધું કરવું, એટલે 10 મિનિટની એક્સરસાઇઝ છે. એટલું જો કરે કોઈ બાળક, અથવા તો આપણે એને કરાવી શકીએ, ખાલી કોઈએ 3SRB આટલું સર્ચ કરે તો એનો એક સરસ વિડીયો પણ છે, તો એ મળી જાય, અને એના આધારે જો કરે તો એટલું એ પ્રાણાયામનું આખું જે છે એ 10 મિનિટમાં જેટલું એના માટે જરૂરી છે બધું એમાં આવી જાય છે. તો એ એક સરસ પ્રેક્ટિસ છે. આમાં કોઈ એકાદ પ્રેક્ટિસ પ્રાણાયામની જે આપણે અત્યારે કરી શકીએ બાળકો માટે સમજાવી શકીએ? જો આમાં શું, પ્રાણાયામના પ્રેક્ટિસમાં બાળકોમાં શ્વાસ ઉપર સીધા જઈએ ને એના કરતાં એ કંઈક અવાજ કરે છે, એટલે ઓમકાર કરે કે આવું બધું વધારે સારું પડે. એમાં ભ્રામરી કરે છે, એટલે એ ભ્રામરી એટલે મકાર છે એક પ્રકારનું. ઓમકારનું જે નાનકડું અ ને મ છે એમાં મકારની વાત છે, પણ ઓમકાર કરે, મકાર કરે, એ જો એ બધું કરે તો એને મજા આવે, જે અવાજ થતો હોય. અને હા, અથવા તો એને માતા પિતા એની એવી રીતે સેટ કરી શકે કે આપણે મમ્મી પપ્પા પણ સાથે હોય ને એવું કહે કે આપણે બધા સાથે કરીશું, તો એ પણ સાથે કરે, અને ધીમે ધીમે જેમ જેમ એનું એ શ્વાસ છોડવાની જે ડ્યુરેશન છે, જે સમયગાળો છે, એ ધીમે ધીમે વધતો જાય, અને એ જેમ જેમ વધતો જાય એમ આ બધું એનું જે તંત્ર જે છે એ પણ વધારે સારું થતું હોય છે. એટલે એ એક ઉપાય આમાં આવી રીતે હોઈ શકે.
બધા બાળકોને અત્યારે એવું છે કે યાદશક્તિ વધારવાની કે કોન્સન્ટ્રેશન, એક જગ્યાએ બેસીને કાંઈ જ કામ નથી કરી શકતા. તો એક એવું તમે કંઈક સરસ એક્ઝામ્પલ આપી શકો કે જે બાળકોમાં યાદશક્તિ પણ વધારે અને કોન્સન્ટ્રેશન પાવર વધારે એ યોગની દ્રષ્ટિએ. બે આપણે એમાં જઈશું આજે. એક છે કે એ જે બેસે છે જ્યાં એ બેસવાનું જે આપણે એના માટે જે કંઈ સ્ટડી ટેબલ કે આ તે કંઈ બનાવ્યું છે તો એના ઉપર એક આપણે એક વસ્તુ મૂકી દઈએ, એને કહીએ છીએ કુશ આસન અથવા તો દર્ભ આસન. એ બહુ મજાની વસ્તુ છે. જો આપણે એના ઉપર બાળક બેસીને અભ્યાસ કરે છે તો એને બહુ જ હેલ્પ થશે. અને એવું કહ્યું છે કે આનાથી મનની જે વિચારોની ગતિ જે છે એ મર્યાદિત થાય છે. એટલે આપણે અહીંયા તો જે સંધ્યા કરે છે એના માટે બહુ સ્ટ્રિક્ટલી સૂચન હતું કે ભાઈ તમારે કુશ આસન ઉપર જ બેસવાનું છે. એટલે જો બાળક પણ એ આસન ઉપર જો આપણે એને બેસાડીએ જ્યારે ભણવા બેસે છે ત્યારે, તો એ આ જે બધા કૂદકા મારે છે એમાં થોડુંક ઓછું થાય એવી એક શક્યતા છે. કે ભગવાન રામચંદ્ર 14 વર્ષ સુધી જ્યારે વનમાં હતા ત્યારે એમણે આ કુશાસનનો જ ઉપયોગ કરેલો. અને કુશાસન એ બહુ મજાની વસ્તુ એ છે કે એનાથી તમારી એનર્જી જે છે ને, અત્યારે આપણે બેઠા છીએ ને તો આપણી એનર્જી ખેંચાતી હોય નીચેની સાઈડ. કુશાસન જે છે ને તમારી એનર્જીને જાળવી રાખે, કોન્સન્ટ્રેશન પાવર વધે. બીજું એ છે કે તમને જે વિચારો આવે છે એની પાછળ હવે થોડું યોગનો એક અલગ દ્રષ્ટિકોણ છે કે એમાં કોસ્મિક એનર્જી પણ પોતાનું કામ કરે છે. મને કંઈક વિચાર આવે છે ને એમાં બહુ બધું કામ કરતું હોય છે. એની જે તરંગો, એની ઉર્જા, એ બધું. તો એ જે નકારાત્મક ઉર્જાઓ ને બાકીનું બધું જે છે ને એને એ આસન જે છે એ શોષી લે છે. એટલે ગ્રહણ સમયે એ દર્ભનો ઉપયોગની વાત છે ને એ પણ એ અર્થમાં છે કે જે કિરણો જે આવતી હોય છે, જે નુકસાનકારક કિરણો જે છે, તો એને શોષી લે. તો આ દર્ભ આસન જો કોઈ માતા પિતા પોતાના બાળકના કેસમાં ઉપયોગ કરે છે તો એ એક આ જે કૂદકા મારવાની જે બાળકની, અને બાળક તો કૂદકા જ મારે તો એની મજા જ હોય, પણ એ જે થોડીક એમાં બ્રેક આવી શકે છે જેનાથી એનું કોઈ એક જગ્યાએ ફોકસ કરી શકે. અને ફોકસ કરે એ બહુ જરૂરી છે કેમ કે માહિતીની હવે કોઈને જરૂર નથી રહી. માહિતી તમને એક ક્લિક ઉપર મળી જશે. પહેલાં સમય એવું હતું કે બાળકોને આપણે એવું ચાહતા કે બહુ માહિતગાર થાય. હવે માહિતગાર કરવાની જરૂર નથી. હવે સમય એવો આવ્યો છે કે જેમાં એનો શારીરિક માનસિક વિકાસ કઈ રીતે થાય એના ઉપર જ કામ કરવાનું છે. એને કશું નહીં ખબર હોય, કોઈ માહિતી નહીં હોય તો ચાલશે. એને માહિતી બધી એક ક્લિક ઉપર મળી જવાની છે. એટલે માહિતીવાળો સમય ગયો. હવેનો જે સમય આવ્યો છે એમાં એટલું જ છે કે એ પોતાની શારીરિક ક્ષમતાઓને વિકસિત કરે, એની માનસિક ક્ષમતાઓને વિકસિત કરે. માનસિક ક્ષમતાઓને વિકસિત થવામાં આ ભાગવું એ બહુ મોટું કારણ છે. એનો વિક્ષેપ કરે છે વિકસિત થવામાં. તો આ એક યુઝ કરી શકીએ. બીજું એક છે માનસિક જે વિકાસ છે ને એમાં મૌલિકતા બહુ મહત્ત્વનું પાસું છે. પણ યોગનો એક દ્રષ્ટિકોણ, એક સરસ એનું ક્રિયા છે જેને આપણે આજે એનું થોડું પ્રેક્ટિકલ પણ કરીએ અને એની વાત કરીએ. હમણાં જે આપણે તાવરિયાજીની વાત કરી ને એમાં એક તાવરિયાજી આ ક્રિયાની વાત કરી છે. વાત એવી છે કે આમ આ જે પાછળનો ભાગ કહેવાય ને જે ત્યાં મેમરી હોય. એવું કહેવાય છે કે અલગ અલગ, આમ તો અહીંયા અમુક પ્રકારની મેમરી સંગ્રહિત છે, અહીંયા છે બધે છે. તો પાછળના ભાગમાં નોર્મલી મેમરી છે. હવે જે વિચારોના જે તરંગો હોય છે અથવા તો વિચારોના જે પાર્ટિકલ્સ છે એ બધા અહીંયાથી ઉદ્ભવતા હોય અને અહીંયા આવીને એનું ચિત્ર બનાવે આગળના ભાગમાં. એના આધારે પછી આપણે વિચારીએ અને બાકીનું બધું આખી ફ્રેમ એમાં બનતી હોય છે. હવે થાય શું, અહીંયાથી વિચારો આવે ને એ પહેલાં મેમરીમાં આવે અને એમાં એની સાથેનું એનું જોડાણ થાય. એના આધારે પછી એ નક્કી કરે. માનો કે મને એવું કંઈક ગુસ્સો આવે છે ને મારે કંઈક બોલવું છે, પણ પછી મારા મેમરીમાં જાય કે ખ્યાલ આવે, અરે આ તો આપણા બોસ છે, બોલીશું તો નોકરીમાંથી કાઢી મૂકશે, તો પછી એ ના બોલે, એ પછી કંઈક એનું કંઈક બીજું બોલે. એટલે મૌલિકતા જે છે ને એ આ મૌલિકતાનું ખરાબ એક્ઝામ્પલ છે પણ સમજવા માટેની વાત છે. તો એ જે મેમરી સાથે જોડાઈને પછી આપણે કંઈ પણ વિચાર કરતા હોઈએ છીએ. તો જે મૌલિક વિચારો જે અહીંયાથી આવતા હોય એ મેમરીમાં ગયા વગર આવે, એ સીધા આવે તો આપણી અંદરની જે મૂળ મૌલિકતા જે છે એ પ્રગટે. હા, અને એનાથી એક મજાની વાત એ થાય છે કે તમારી શું કહેવાય કે એક જગ્યા ઉપર કેન્દ્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે. બીજી એક ફ્રેમ છે
કે બાળકને કંઈક બોલવું હોય છે, હમ. પણ આપણે શું કહીએ, ચૂપ, નથી બોલવાનું કશું. ઘણી વખત નાનું છું, નાનું છે, ના ખબર પડે. ના ખબર પડે. અને ઘણી વખત એવું થાય કે બાળકને નથી બોલવું હોતું, હા, પણ આપણે તો આપણી ઘરે જે મહેમાન આવ્યા છે એમને એની સામે આપણા બોલાવડાવવા જ બાળકનો તો વટ પડવાનો જ છે. હા, તો વટ પડવો જોઈએ. તો આપણે શું કરીએ, બાળકને કહીએ બોલ. હા, એકચ્યુઅલી એને બોલવું નથી, એ થોડો રેડિયો છે, પેલે શું કહેવાય છે કે ટેપ છે કે ભાઈ બટન દબાવ્યું ચાલુ થઈ ગયું. હમ. તો એને નથી બોલવું છતાં આપણે શું કરીએ, બોલાવીએ. એ બંને કેસમાં એનું આ વિશુદ્ધિ ચક્ર છે ને હમ. એ ડિસ્ટર્બ થઈ જાય. હમ. એટલા માટે જે બોલવામાં જે અચકાતા હોય છે જે બાળકો, હમ. અને આ બધો જે કેસ છે ને એ વિશુદ્ધિ ચક્રના ડિસ્ટર્બન્સના કારણે થાય છે. થાઇરોઇડ પણ એના કારણે થાય છે એકચ્યુઅલી. વિશુદ્ધિ ચક્ર ડિસ્ટર્બ થાય ને એટલે એના કારણે આ બાકીના થાઇરોઇડ અને બોલવામાં જીભ અચકાવીને એ બધું જે છે ને એ એનું પરિણામ છે. તો એક ક્રિયા એવી છે, એમાં શ્વાસ ભરવાનો હોય છે, પછી નાક બરાબર બંધ કરવાનું અને દાઢીને છાતી બરાબર લગાવવાના. કેવી રીતે? અને પછી જેટલા સ્લાઇવાને સીપના ફોર્મમાં ઉતારી શકાય, જેટલા ઘૂંટડા તમે આમ ઊંડા ભરી શકો, જેટલા વધારે વધારે. એટલે બાળકોના કેસમાં આપણે એક સરસ આમાં ક્રિયા કરી શકીએ કે બાળકને કરાવીએ એટલે પહેલા દિવસે 2 ઘૂંટડા 3 ઘૂંટડા ભરે, એટલે આપણે કહીએ કે ભાઈ મારાથી તો 4 ભરાય છે. એટલે એમ કરતાં કરતાં એ સામે સામે એ ધીમે ધીમે એની એ ફ્રેમમાં થોડું લઈ જઈએ તો કરે. અને કરે આ ક્રિયા તો એનાથી એને ઘણો ફેર, ખાસ કરીને મેમરી ફોર્મમાં અને અચકાતું હોય યાદશક્તિના ફોર્મમાં, એ બધામાં બહુ જ સારો ફેર પડે છે. આનું બીજું એક એવું છે કે કાનમાં ઓછું સંભળાય, આંખમાં ઓછું દેખાય, એટલે આંખ ડ્રાય થાય, એના કારણે નંબરનો વિષય પણ એમાં જ આવે છે કે નાક બંધ થઈ જાય. આ બધું જ જે છે ને એ અહીંયાથી એક સેલેબ્લમ નામનું એક મગજનું રક્ષણ કરતું એક દ્રવ્ય છે, એની કમીના કારણે આવે. આ ક્રિયા જે છે ને જેમાં ઘૂંટડા ભરીએ છીએ એ સેલેબ્લમને એક્ટિવ કરવાનું કામ કરે છે. એટલે એનાથી જે વારઘડી શરદી ઉધરસ થતી હોય, આંખ ડ્રાય થતી હોય, કાનના પરુ નીકળતું હોય કે બાકીના બધા ઇસ્યુ હોય, અથવા તો જે ફ્લાઇંગ જેનું વધારે રહેતું હોય છે એને જે દબાણ જે અનુભવાતું હોય એ કેસ, આ બધામાં બહુ હેલ્પ કરે છે. અને બીજું મજાની વાત એ છે કે મૂળ તો વિશુદ્ધિ ચક્ર શુદ્ધિકરણની ક્રિયા છે, એટલે થાઇરોઇડના કેસમાં બહુ જ હેલ્પફુલ છે આ ક્રિયા. બાળકો કરે તો સારી વાત છે, બધા માટે છે એવું, બાળકોના કેસમાં તો છે જ છે, પણ બધા જ કરી શકે. આ જે છે ક્રિયા, જેને આપણે વિશુદ્ધિ ચક્ર શુદ્ધિકરણ ક્રિયા એવું કહી શકીએ છીએ એક અર્થમાં. તો આ ક્રિયા જો બાળકો કરે અને આપણે કરાવીએ તો એને આમાં હેલ્પ થઈ શકે. આનું બીજું એવું છે કે આપણા બોડીમાં જે એસિડ તત્વ બને છે એ આલ્કલાઇનથી મેનેજ થાય, અને આપણું સ્લાઇવા જે છે આલ્કલાઇન છે. એટલે મૂળ તો આમાં શું છે, સ્લાઇવા ઉતારવાની જ વાત છે, એટલે પાચન શક્તિની દ્રષ્ટિએ પણ આમાં હેલ્પ થાય. બરાબર. એટલે આ એક ક્રિયા જે છે જેને આપણે બાળકોને કરાવી શકીએ. અત્યારે આજે પૂરું યોગાની વાત કરીએ છીએ, તો સ્કૂલોમાં તો હવે યોગા કમ્પલસેશન થઈ જ ગયું છે, પણ ખાલી ઇન્ટરનેશનલ યોગા ડે પૂરતું જ સીમિત રહ્યું છે. તો એવી કંઈક, કેમ કે આજે બાળકો બધા મોટાઓ કરતાં પણ બિઝી છે, આ ટ્યુશન છે, આ ક્લાસ છે, સવારે સ્કૂલે જવાનું છે, કોઈક એવી 10 કે 15 મિનિટની યોગા પ્રેક્ટિસ કે જે બાળકો સાથે શરૂ કરી શકીએ અને એની લાઈફસ્ટાઈલમાં એ ઇન્ક્લુડ થઈ શકે. કેમ કે આજે બાળકો પાસે સમય નથી, રોજ સવારે વહેલા સ્કૂલ જવાનું છે, ટ્યુશન્સ છે, ઘણું બધું છે કે જેમાંથી એમને ફિઝિકલી એવો એક્ટિવ થવાનો કોઈ ચાન્સ મળતો નથી. તો એક એવું 15 મિનિટનું સેશન કે જે સ્કૂલ પણ કદાચ એને એડોપ્ટ કરવું છે તો એ બી કરી શકે, અને પેરેન્ટ્સ પણ બાળકોને એ રોજ સવારે કરાવી શકે. ઓકે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે ભાઈ મંત્રોમાં હું ઓમકાર છું. એટલે ઓમકાર જે છે ને અ ઉ ને મ એ ત્રણેયની અલગ અલગ અસરો છે. એકની અની અહીંયા છે, ઉની અહીંયા છે, મની અહીંયા છે. એટલે સૌથી બેસ્ટ તો એ છે કે એનો ઓમકાર કરાવીએ. કમસે કમ 5-10 મિનિટ સુધી ઓમકાર કરે તો એ કરાવવું જોઈએ. ઓમકારની વાત એવી છે કે એક સંદર્ભે કે ભાઈ માણસે ભગવાનને પ્રાપ્ત કરવા છે અને એને કશું આવડતું નથી, તો એના એ સંદર્ભમાં પણ ઉલ્લેખિત છે કે ભાઈ કશું નથી આવડતું, ઓમકાર કરો. એટલે એક તો શરૂઆત જ કરવી છે તો ક્યાંથી કરવી, તો ઓમકારથી. ઓમકાર એ પોતાનામાં પૂર્ણ મંત્ર છે. એટલે ભગવાને વિભૂતિ યોગમાં કહ્યું કે મંત્રોમાં હું ઓમકાર છું, એટલે ઓમકાર કરાવાય પહેલી વાત.
બીજું એને આપણું જે સૂર્ય નમસ્કારનું જે ફોર્મ છે હા. કે જેમાં ફોરવર્ડ બેકવર્ડ થાય છે, આ બેઝિક છે. સ્પાઇન ઠીક રહેશે તો બાકીનું બધું ઠીક. એટલે ઓમકાર અને સૂર્ય નમસ્કાર આ ઓમકાર બે અને આપણે સૂર્ય નમસ્કાર કરીને શરૂઆત કરીએ હા, આ બે કરીને શરૂઆત એ કરી શકે છે. સૂર્ય નમસ્કાર કરે છે ને ઓમકાર કરે છે તો એ બાળકોના સંદર્ભે પૂરતું છે. બાકી એમાં એટલે એમાં ટ્વિસ્ટિંગ ને એવું બધું નથી આવતું, પણ એ બાળકોના સંદર્ભે અત્યારે જરૂર નથી. અને બીજું એમાં એક કરવા જેવું છે એ છે બેલેન્સિંગ આસનો. એટલે સૂર્ય નમસ્કારમાં પણ બેલેન્સિંગ આસન થઈ શકે છે. એટલે માનો કે સૂર્ય નમસ્કાર સ્થિતિ 1 છે તો એમાં એ હોલ્ડ કરે, એટલે જેમ કે ટ્રી પોઝ કરે છે, પોઝ કરે. અથવા તો જે સૂર્ય નમસ્કારમાં 1 છે ઉત્તાન પાદાસન, તો એમાં જ ઉપર હોલ્ડ છે. અથવા સૂર્ય નમસ્કારને થોડાક ધીમા ફોર્મમાં પણ કરી શકાય. તો એ પણ એક બેલેન્સિંગ આસન છે એક અર્થમાં, કે જેમાં આમ ફ્લોમાં કર્યું એવું નહીં, હોલ્ડ કર્યું દરેકમાં. અથવા તો એક રમતના ફોર્મમાં બાળકોના કેસમાં કરી શકાય કે ટ્રી પોસ્ટમાં આપણે કરીએ કે ભાઈ ત્રણેય લોકો સાથે કરે છે, મમ્મી પપ્પા અને બાળક, અથવા તો એની સાથે એનું કોઈ ભાઈ બહેન છે તો બધા કરે છે. કોણ વધારે સમય સુધી રહી શકે છે, ભલે આમ થતા પણ રહેશે, ટ્રાય કરે સ્ટીલ. એનાથી એના એટલે એક પ્રશ્ન મારો એવો છે કે બાળકો સાથે ઇમોશનલ બોન્ડિંગ કરવા માટે પેરેન્ટ્સ અને બાળકો ઇમોશનલ બોન્ડિંગ કરવા માટે યોગાના માધ્યમથી કંઈ હેલ્પફુલ થઈ શકે? એક તો આજે આપણે હમણાં જે વાત કરીએ કે મમ્મી પપ્પા સાથે કરે છે તો બાળક એ જોશે, ભલે કરે કે ના કરે, પણ એને એ થશે કે આ કરવા જેવું છે કંઈક. એટલે એક તો બાળક કરે કે ના કરે, પણ માતા પિતાએ કરવું જોઈએ. એવા કયા યોગા છે જે માતા પિતા અને બાળક એક સાથે રહીને એકબીજાને જોઈન્ટ કરીને? હા હા, સરસ પ્રશ્ન છે. માનો કે પશ્ચિમોત્તાનાસન ક્રિયા છે, તો એમાં આયંગર મેથડ એ છે કે એને વધુમાં વધુ આગળ લઈ જવા હાથને. તો એમાં સામે સામે આ બાજુ બાળક છે, આ બાજુ માતા કે પિતા છે, અને એ થોડુંક આને આમ ખેંચે છે, આને આમ ખેંચે છે, આને આમ ખેંચે છે, આને આમ ખેંચે છે. તો એ એક છે. પછી માનો કે માતા પિતા સારું કરી શકે છે તો માનો કે ચક્રાસન કર્યું પિતાએ અને બાળકને ઉપર બેસાડી દીધું, એને બહુ મજા આવે. એટલે ક્વોલિટી ટાઈમ પણ મળે બાળકને અને યોગ પણ થઈ શકે. તો આ સૂર્ય નમસ્કાર કરે છે તો ભાઈ હું એક કરું પાછળ તારે કરવાનું, અથવા તું કરે એમ હું કરીશ, એ પણ એક છે કે ભાઈ આ જેવું કરશે હું કરીશ. અથવા ઘણી વખત બાળકને આપણે એવું કહી શકીએ તું મને શીખવાડ. કેમ કે મજાની વાત એ છે કે અમે જ્યારે કરાવતા હોઈએ ને ત્યારે બાળક ઘણી વખત એવું કહે આમ નહીં આમ હોય, કેમ કે એણે સ્કૂલમાં કંઈક શીખીને આવ્યો છે. તો આપણે તો પહેલાં એણે જે શીખીને આવ્યું છે એ જ આપણે તો પહેલાં તો અમે એ જ કરીએ કે જે બાળક કરે એને જ અમે પહેલાં કરીએ. એટલે એની જે પેલી છે એ પૂરી થઈ જાય, પછી એમાં એડ ઓન જે હોય એ કરીએ. એટલે બાળકને બધું ખ્યાલ જ છે, અને બસ આવી રીતે સાથે કરવાનું છે. મૂળ વાત એ છે કે આપણે એમ છે કે ભાઈ બાળક કરે આપણે, તો એ શક્ય નથી. બાળકને સુધારતા પહેલાં માતા પિતાએ પોતાના ઉપર જ પ્રેક્ટિસ થાય, એ કરે તો જ બાળકમાં આવે, નહીં તો કશું આવે નહીં. એક છે એક કોમન ક્વેશ્ચન છે જે આજકાલ બહુ જ પ્રચલિત છે બાળકોમાં, ટેન્ટ્રમ્સ, એન્ઝાયટી અને ઇમોશનલ મેલ્ટડાઉન. સો એ બધી વસ્તુમાં આઈ થિંક યોગા ઇઝ અ બેસ્ટ છે, અલ્ટિમેટ છે. આ બધું મૂળ તો બ્રિધિંગ બગડે છે એમાંથી જ બગડે છે. અને હમણાં જેમ વાત કરી પહેલાં, શ્વાસની સાથે બધું જોડાયેલું છે. એની જે ડિપ્રેશન આવે છે ને એ પણ જો એ નોર્મલ શ્વાસ લેતો હોય તો ના આવે. તમને અત્યારે એન્ઝાયટી એવું ફીલ થાય છે, તમે 5 મિનિટ આમ શ્વાસ ઉપર ધ્યાન આપો તો એ તમને એવું લાગે કે ના, એની જે અસર છે બોડી ઉપર નથી આવતી. સામે જે એન્ઝાયટી જેના કારણે આવે છે એ કદાચ પ્રશ્ન અથવા તો એ જે સિચ્યુએશન છે એ દૂર નહીં થાય, પણ તમારી અંદર કંઈક શાંત થઈ શકે છે. એવું બાળકોમાં તો શું છે બેન, એને એવું કશું હોતું નથી. એ રમત ગમત અને બાકીનું બધું કરે તો બાકી બધું જ નોર્મલ રહી શકે છે. એટલે એ સારી રીતે રમે. અને હવે રમત ગમતના સંદર્ભે એક સરસ વાત નીકળી છે, એટલે હું કહું તમને, એટલે મને યાદ આવે છે આ વાત. આજે માનો કે આપણી એક કબડ્ડીની રમત છે, તો એમાં શું છે, બ્રિધિંગની પ્રેક્ટિસ છે. આપણે અહીંયા રમતોમાં પણ પંચકોશાત્મક વિકાસ કેવી રીતે થઈ શકે એની વાત છે. એટલે આમાં શરીરનો વિકાસ હોય ત્યારે જ એ પાછો આવી શકે.
હવે કબડ્ડી બોલે છે એના કારણે એની શ્વાસ લાંબો થાય છે, જેનાથી એનું મન કંટ્રોલમાં રહે છે. સ્વિમિંગ છે. હા, સ્વિમિંગ છે, કબડ્ડી જે છે, જેમાં બ્રિધિંગ સાથે બધું થાય છે. બ્રિધિંગ સાથેની જેટલી પણ પ્રેક્ટિસ કરે છે તો એમાં આ ઇમોશનલી જે બધા વિષયો છે, બાકીના બધા વિષયો છે, એ બધામાં બહુ જ હેલ્પ મળી શકે છે. એટલે એવી બધી પ્રેક્ટિસ કે જેમાં બ્રિધિંગ સાથે, અથવા તો આપણે સ્વિમિંગ પુલમાં રમવા ગયા, એટલે ગયા અને પછી એવી બાળકો સાથે પ્રેક્ટિસ કે કોણ વધારે ડૂબકી રાખી શકે અંદર, તો આવું બધું જેમાં એની બ્રિધિંગની પ્રેક્ટિસ થાય તો બધું બાળકોના કેસમાં થોડુંક ઇઝી થઈ શકે છે. આજને તો તમે બહુ જ ડીપ નોલેજ આપી દીધું. યોગા સિવાય પણ ઘણી બધી વસ્તુ છે જે ધ્યાન રાખવા જેવી છે. એક બ્રીફ કંઈક આપી શકો, કાં તો તમે કંઈક વ્યુઅર્સને કંઈક એક બ્રીફ કહી શકો આજના એપિસોડનું પૂરું. 2-3 વસ્તુ છે બેન. બાળક જે છે ને એ તમે તમારા આધારે આવેલું છે, એની પોતાની એક જીવનયાત્રા છે. એટલે એના ઉપર તમે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય એવો બહુ પ્રયત્નો કરવાના નહીં. એક બીજું, તમે એમાં શું સહાયક થઈ શકો એની જ વાત કરવાની. એટલે એક તો એની સહાયક થવામાં જે ડિસ્ટર્બ કરતા જે તત્વો છે એ છે એની કેટલીક વૃત્તિઓ, ઊંધું સૂઈ જવું, આ તે બધું. તો એમાં તમે કેટલું હેલ્પ કરી શકો છો, એટલે એને ટ્રાય કરો કે સીધું સૂવે. અને બીજી કેટલીક બાબતો એ એની સાથે પલાઠી વાળીને બેસે. તો આવી 2-3 બાબતો છે જે જો આપણે થોડુંક એના ઉપર ધ્યાન રાખી શકીએ. અને સાથે સાથે યોગ કરીએ. યોગમાં તો એવું છે બેન, એ કરે એના કરતાં આપણે કરીએ, એ કરશે જ. એટલે જે માતા પિતા ચાહે છે કે મારું બાળક સારું, સ્વસ્થ, નિરોગી રહે, તો એ તો પહેલાં માતા પિતા એના ઉપર થોડું એપ્લાય કરે અને એના આધાર ઉપર એના બાળક ઉપર આવશે. તો માતા પિતા એને સારું ભવિષ્ય આપી શકે છે જો ચાહે તો. એ બહુ અનંત સંભાવનાઓને લઈને આવેલું છે અને એમાં જે રીતે તમે એને કેળવવા માંગો એ રીતે કેળવી શકાય છે. અને દરેક બાળકને હક છે અનંત જે એની એ ગૌરી શિખર પહોંચવાનું. આપણે ઘણી વખત એ પહોંચશે જ જ્યારે ત્યારે, પણ આપણે કમસે કમ એમાં હેલ્પ કરી શકીએ એટલી કરીએ, એ જ આમાં એ હોય છે. સરસ. તો આજનો એપિસોડ તો ખરેખર એકદમ હેલ્પફુલ અને ખૂબ જ નોલેજેબલ હતો. યોગા અને યોગ સિવાય જે ઘણા બધા લોકોના પ્રશ્નો હશે, આઈ એમ શ્યોર કે ઘણા બધા સોલ્વ થયા હશે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આનાથી પણ વધારે વાત કરીશું, પણ આજના માટે થેન્ક યુ.